નમસ્કાર મિત્રો, તમારી પોતાની ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્રોત્તર પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર લઈને આવ્યા છીએ। તો જરા જોઈ લઈએ ટૂંકમાં જવાબો। પ્રશ્ન 1 છે, નીચે આપેલા વિધાનોની ખાલી જગ્યા પૂરો। તો રાજા રામમોહન રાયે ઈસવીસન 1815માં ખાલી જગ્યા નામની સંસ્થા સ્થાપી। તો આત્મીય સભા નામની સંસ્થા સ્થાપી હતી। ઈસવીસન 1844માં ખાલી જગ્યામાં એલિફન્સ્ટન કોલેજની સ્થાપના થઈ। તો મુંબઈમાં ઈસવીસન 1917ના ખાલી જગ્યા કમિશનની માધ્યમિક કક્ષાનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવાની જોગવાઈ કરી। તો સેન્ડલર કમિશને। ચોથું જોઈએ તો ઈસવીસન ખાલી જગ્યાથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો। તો 1835ની અંદર ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના ખાલી જગ્યાએ કરી। તો વિલિયમ કેરી। ખાલી જગ્યાની શિક્ષણ યોજના વર્ધા શિક્ષણ યોજના તરીકે જાણીતી છે। તો ગાંધીજી। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। કેશવચંદ્ર સેનના મતે બાળ લગ્ન શું છે? બીજું, ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? તો તમે પ્રશ્નો પુસ્તકોમાં જોઈ લેજો। લોબા પ્રશ્નો છે, જો બધા જ જવાબો આપશું તો વિડીયોનો ટાઈમ બહુ વધી જશે। તો આપણે ટૂંકા જે સાચા ટૂંકા ખાલી જગ્યા છે વિકલ્પો છે એના જ જવાબો આપીશું, બાકીના તમે એક વખત જોઈ લેવા વિનંતી। પ્રશ્ન 3, પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો। 6 માર્ક છે। દોડી કૂચ વિશે સમજાવો। હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ પ્રથમ તબક્કા દરમિયાન અંગ્રેજ સરકાર સમક્ષ મૂકેલ માગણીઓની ચર્ચાની નોંધ કરો। પછી ટૂંક નોંધ છે, તો રાષ્ટ્રવાદનો માનગઢ હત્યાકાંડ, તો એના પણ 4 માર્ક્સ છે। તો આ પણ સારી રીતે જોઈને લખજો મિત્રો। નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો। તો કઈ ગુફામાંથી મળી આવેલા ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય? તો ભીમબેટકા। ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ કેટલો જૂનો છે? તો પાષાણ યુગ જેટલો જૂનો છે। ત્રીજું જોઈએ વિકલ્પ, તો ઈસવીસન 1951માં શિક્ષકોને કલાનું શિક્ષણ આપવા કલાશાળાની સ્થાપના કયા શહેરમાં થઈ હતી? તો અમદાવાદમાં થઈ હતી। મહારાજા સયાજીરાવે વડોદરામાં કલા શિક્ષણ માટે કઈ સંસ્થા સ્થાપી હતી? તો કલાભવન। કયા મુગલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી? જહાંગીર। ઈસવીસન 1901માં બંગાળમાં કઈ ચિત્ર સંસ્થાની સ્થાપના થઈ હતી? તો શાંતિનિકેતન। ઈસવીસન 1924માં કુમાર માસિકનો આરંભ કોણે કર્યો હતો? રવિશંકર રાવળ। કયા કલાકારે આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે? તો રવિન્દ્રનાથ ટાગોર। પ્રશ્ન 5 જોઈએ। નીચેના વિધાનોના કારણો આપો। તો ગોવાના લોકોએ ગોવા મુક્તિ આંદોલન કર્યું। આરજી હુકુમતની સ્થાપના કરવામાં આવી। તો 4 માર્કનો પ્રશ્ન છે મિત્રો। જોડકા જોડો। બ, વિભાગ અને બના આપણે જોડવાના છે। તો દૂધ ઉત્પાદન તો શ્વેત ક્રાંતિ કહેવામાં આવે છે અને નીતિ આયોગના અધ્યક્ષ તો હોદ્દાની રૂએ વડાપ્રધાન શ્રી હોય છે। હૈદરાબાદનું જોડાણ તો એ પોલીસ પગલું કહેવા હતું। ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તો મહેંદી નવાજ જંગ હતા। તો આ રીતે આપણે આગળ પ્રશ્નો જોઈએ। પ્રશ્ન 6, વર્ગીકરણ કરો। વન આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગો તો અંદર આપણને આપેલા છે, કાગળ ઉદ્યોગ, લોખંડ ઉદ્યોગ। તો એ રીતે આપણે આસાનીથી જો તમે પાઠ વાંચેલો હશે તો ફર્સ્ટ ક્લાસ તમે સારી રીતે આનું વર્ગીકરણ કરી શકશો। નાના કદના ઉદ્યોગ અને મોટા કદના ઉદ્યોગ એ પણ પુસ્તકમાં આપેલું જ છે। ટૂંક નોંધ લખો। વિશ્વમાં વસ્તીનું વિભાજન, ભારતમાં સ્ત્રી પુરુષ પ્રમાણ, તો એ પણ 4 માર્ક્સ છે। બ, મને ઓળખી બતાવો। ભારતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય તો બિહાર। કદાચ ચેન્જ હવે થયું હોય આંકડા પ્રમાણ, પણ 99% બિહાર જ છે। ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય છું તો અરુણાચલ પ્રદેશ। ભારતમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય છું તો ગુજરાત। પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિમીએ વસતા લોકોની સરેરાશ જનસંખ્યા તરીકે મને ઓળખે છે તો વસ્તી ગીચતા। હવે પ્રશ્ન 8નું નોંધ લખો। તો દાવાનળથી થતું નુકસાન 3 માર્ક્સનો પ્રશ્ન છે મિત્રો, સારી રીતે લખજો। બ, એક જ શબ્દ કે વાક્યમાં જવાબ આપો। ભૂસ્ખલન એટલે શું? તો ભૂમિનું ધસી પડવું। વિશ્વમાં તીડની કેટલા પ્રકારની જાતિઓ જોવા મળે છે? તો પુસ્તકમાં 11,000 લખેલું છે। ભારતમાં તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો કયા છે? ગુજરાત, રાજસ્થાન। વિષાણુજન્ય રોગનું કોઈ એક ઉદાહરણ આપો? તો કોરોના। દાવાનળ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે? તો માનવ પ્રવૃત્તિ। ગુજરાતમાં સાપુતારા ડાંગમાં કઈ ઘટના જવલ્લે જ બને છે? તો ભૂસ્ખલન। આગાહી નહીં થઈ શકે તેવી કોઈ એક કુદરતી આપત્તિ જણાવો? તો જ્વાળામુખી, ભૂસ્ખલન, દાવાનળ। એની આગાહી થઈ શકતી નથી।
મિત્રો પુસ્તકનો આધાર લેજો એક વખત. ભૂસ્ખલનની ઘટનાઓ કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો અંબાજી, દોતા એ રીતે લખેલું હોય છે પુસ્તકોમાં, તો જરા જોઈ લેવું. પ્રશ્ન 9 સવિસ્તાર નોંધ લખો. તાલુકા અદાલત, તો એના વિશે 3 માર્ક્સની ટૂંક નોંધ લખવાની છે. જોડકા જોડો. તાબાની અદાલત, તો એની અંદર સિટી સિવિલ, ફોજદારી મુકદ્દમાની ન્યાયાધીશ, તો સેશન્સ ન્યાયાધીશ. ગુજરાત રાજ્યની વડી અદાલત, તો અમદાવાદ. સર્વોચ્ચ અદાલત, તો એને પણ સર્વોચ્ચ અદાલત જ 1 નંબરમાં આપેલું છે. બંધારણનું અર્થઘટન, તો એ સર્વોચ્ચ અદાલત કરતી હોય છે. અને 4ની અંદર છે સેશન્સ ન્યાયાધીશ. સર્વોચ્ચ અદાલતને નજીરી અદાલત એ રીતે પણ આપણને જવાબ બતાવે છે, પણ એક વખત તમે તમારી રીતે જોઈ લેજો. બંધારણનું અર્થઘટન કેસોની સૌથી ઝડપી અને સુખદ સમાધાન લાવે છે, તો એ લોક અદાલત. બરાબર. હવે પ્રશ્ન 10 1-2 વાક્યમાં જવાબ આપો. આધુનિક સમાજમાં કઈ કઈ બાબતોમાં પરિવર્તન થઈ રહ્યો છે? તો એ પણ પુસ્તકોની અંદર જવાબ છે, જરા જોઈ લેજો. લોબો છે એટલે આપણે અહીંયા કહીશું તો વિડીયો બહુ લંબાઈ જશે. સમાજનો વિકાસ સાથી રૂંધાય છે, એ પણ વિસ્તારપૂર્વક જવાબ લખજો. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. ઉદ્યોગોના વિકાસ માટે સરકાર કયા કયા પ્રયત્નો કરે છે? સરકારની આવકના સ્ત્રોતો જણાવો. કઈ કઈ આપત્તિઓમાં સરકારને પ્રજાનો સહકાર મળે છે, કેવી રીતે? તો મિત્રો અહીંયા આ પેપર પૂરું થાય છે. અહીંયા જે લાલ અક્ષરથી જવાબો લખેલા છે એ બાળકોએ લખેલા છે. જો એમાં કોઈ ખામી હોય તો તમે પુસ્તકનો આધાર લઈ અને આ જવાબો સુધારી લેજો. મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી જ છે, તમે 100% કરી જશે, કારણ કે આની અંદર તમને સારી માહિતી આપવામાં આવે છે. અને આવનારા સમયમાં તમામ 6 થી 8ને લગતી સારામાં સારી ઉપયોગી માહિતી, વાર્તાઓ, કવિતાઓ, પાઠો વિશેની માહિતી પણ આપવામાં આવશે. તો મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખો. કોઈ પણ વર્ષનું પેપર હોય, આવનારા વર્ષોમાં એ ઉપયોગી જ હોય છે, તો આ પેપર તમે તૈયાર કરીને રાખશો તો જરૂરથી આમાંથી તમને 100% કંઈકનું કંઈક મટીરિયલ આવનારી પરીક્ષાઓમાં ઉપયોગી થશે. ચેનલ અને વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ મિત્રો.